કેશોદના રહેણાંક વિસ્તારમાં અચાનક દીપડો ઘૂસી આવતા લોકોમાં ભયનો માહોલ. પછી વન વિભાગે કર્યું એવું રેસ્ક્યુ કે સૌએ રાહતનો શ્વાસ લીધો. કેશોદના કોલેજ રોડ પર આવેલી શિક્ષક સોસાયટી રાજનગર વિસ્તારમાં દીપડો જોવા મળતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. રહેવાસીઓએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અમરાપુર એનિમલ કેર સેન્ટરની રેસ્ક્યુ ટીમને પણ બોલાવવામાં આવી હતી. વન વિભાગે ટ્રેન્ક્યુલાઇઝર ઇન્જેક્શન દ્વારા દીપડાને બેભાન કરી સુરક્ષિત રીતે પાંજરામાં પૂર્યો હતો. ત્યારબાદ દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમયસર કાર્યવાહી અને લોકોની સતર્કતાના કારણે કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી. રિપોર્ટર શોભના બાલસ. નું નામ ને મારું નામ વિવેક ગોસ્વામી, શિક્ષક સોસાયટીમાં રહું છું, શ્રીકાંત આયુર્વેદ હોસ્પિટલ. મેં ગઈકાલે રાત્રે પણ અહીંયા દીપડો જોયેલો અને આજે 9 વાગ્યાના અરસામાં પણ આજે મેં જોયેલો. એટલે મેં ફોરેસ્ટ ખાતાને જાણ કરી અને એમની ટીમ આવી અને એમને પહેલાં ચોકસાઈ કરી અને પછી એમની ટીમને બોલાવી અને ખરાઈ કરી કે હા અહીંયા છે જ દીપડો. એટલે એમણે એમની અમરાપરની ટીમને બોલાવી અને એમણે એ લોકોએ 1.5 થી 2 કલાકની મહેનત બાદ અત્યારે દીપડો પાંજરે પૂર્યો છે. આ છેલ્લા કેટલા દિવસ સુધી અહીંયા હતો? ગઈકાલે રાત્રે પણ મેં જોયેલો અને આની પહેલાં પણ એકવાર જોયેલો હતો. કાંઈ બનાવ બન્યો હતો એવું કંઈ? ના, કોઈ બનાવ નહોતો બન્યો, પણ થોડો ભયનો માહોલ હતો એટલે આજે પછી મેં પાછો જોયો એટલે ફોરેસ્ટવાળાને ઇન્ફોર્મ કર્યું.